સમજાતું નથી કે આ છોકરો કરવા શું માંગે છે. સુખાવે ને એકલા રહેવું છે ત્યાં જઈને. એટલી બડબડ કરે છે. બસ એ જ વિચારો આવે છે કે આ છોકરો શું કરવા માંગે છે, શું એટલો બધો મોહ છે એને. ત્યાં જઈને જ આવે. હવે ગુસ્સામાં હતો મમ્મી, બધું ઘરમાં ફેંકવા માંડ્યો હતો. માંડ સમજાવ્યો છે, શાંત પાડ્યો છે. જોયું ને, મને ખબર જ હતી સાગરની. એ જીદ પકડે ને ગમે તે વાતની તો આવું જ કરે છે. એ છોકરો સમજતો જ નથી. અરે જીદ પકડે કે ગમે એ કરે, ઠીક છે. પણ મમ્મી થોડો મારો બાપ છે, હું એનો બાપ છું. નથી જવાનું એટલે નથી જવાનું. પપ્પા મારી વાત તો સાંભળો. મમ્મી એમાં એવું છે કે જ્યાં સુધી તમને કોઈ વસ્તુની સરખી જાણ ના હોય ને ત્યાં સુધી વ્યક્તિને મોહ હોય જ. પેલું નથી કહેતું બાળક છે ને, કાંટો હોય ને કાંટો એની પણ જીદ કરે કે મને આ જોઈએ જોઈએ ને જોઈએ, પણ જ્યારે લાગે ને ત્યારે ખબર પડે કે ખરેખર અરે પણ દીકરા, તને તો ખબર છે, તું ત્યાં રહીશો, બધી ત્યાંની પરિસ્થિતિ જાણે છે, તો એને જરી સમજાવ ને, એના મગજમાં ઉતાર. એ સમજાવ જ રહી હતી, પણ જોયું નહીં, બધી વસ્તુ ફેંકતો હતો. અને તમને તો ખબર જ છે કે તમારો ગગો જે પણ વાતને લઈને બેહે છે એ પૂરી કરીને રહી છે. એ જ્યાં સુધી વિદેશ નહીં જાય ને ત્યાં સુધી આવું ને આવું જ ઘરમાં કરતો રહેશે. જવા જ નથી દેવાનો. એકથી હો ગમે એટલા ધમ પસાડા કરશે ને નહીં જવા દો. પપ્પા શાંત થઈ જાઓ. આ ગુસ્સો કરવાથી ભાઈ થોડી માની જવાનો છે. માનવું પડશે એને. પપ્પા કોઈ પણ વસ્તુ પ્રેમથી સમજાવવાની. અરે કેટલું પ્રેમથી હોય પછી? આ કઈક માણસની લિમિટ હોય, એને તો હદ કરી નાખી છે હવે. અરે પણ એને વિચારવાનું ને કદાચ જવું છે તો એક વખત જવા દો, એને એનો શોખ પૂરો કરવા દો, બીજું શું. બાકી મેં એને સમજાવ્યો છે, સમજે તો સારું છે. સમજે તો ઠીક છે, અને ન સમજે ને તો એને જબરદસ્તી હું અહીંયા બાંધી દઈશ, બાકી જવા નહીં દઉં. કોને જાવું છે? તારે બીજા કોને હોય? તારી જ વાતો થતી હતી. જ્યારે જો ને ત્યારે તારી રાવ આવતી જ હોય છે. હો, શાંતિ નથી તારા નામની. સાગર, તને શું લાગે છે કે તારા વિદેશ જવાથી અમને ખુશી થશે? નાના હતા ત્યાં સુધી તમારી બધી જીદો પૂરી કરીશ, અને હવે અમારી સાથે રહેવાનો તમારો સમય આવ્યો તો તમારે વિદેશ ભાગી જાવ. એના સાથે કેવી વાત કરો છો? પ્રેમથી વાત કરો. સમજાય ને એને, સમજાય ને, મને શું સમજાવે? સાચું જ કહે છે ભાઈ ને અમને બંને બહેનોને તમે એટલા મોટા કરી, એટલા કાબિલ બનાવ્યા કે અમારા પગ ઉપર અમે ઊભા રહી શકીએ, જાતે કંઈક કરી શકીએ. શું કામ? કે જ્યારે તમને જરૂર પડે ત્યારે અમે તમારી સાથે હોઈએ. ગડપણમાં તમારે એકલા જ રહેવાનું હતું તો પછી અમારા લોકોની જરૂર શું છે? મા બાપ એકલા જ રહેવાનું થાય તો સંતાનોનું કામ શું છે? સાચી વાત છે તારી. ઉંમર મારા કરતા પણ નાની, પણ સમજણ શક્તિ મારા કરતા વધારે. અને પપ્પા, તમે પણ સાચું કીધું છે. મમ્મી, તમે પપ્પાને શું કામ હેરાન કરો છો? એની કીધેલી એક એક વાત સાચી છે. અરે તો પછી માનતો કેમ નથી? મારું કીધેલું બધું હાસું છે તો પછી તને માનવામાં વાંધો શું છે? કીધું તો ખરું કે મારે છે ને હવે વિદેશ નથી જવું. અરે નો, હે સાગર, આ ચમત્કાર કઈ રીતે? સાચે હું બોલ્યો? ફરી વાર બોલતો. વિદેશ મારે નથી જવું. સાગર, હવે સપનું નથી જોઈ રહી ને? તું સાચું જ કહે છે ને કે તું વિદેશ નહીં જાય અમને મૂકીને? જરાક સાચું કહું, તે બહુ સારું ને સાચું ડિસિઝન લીધું છે. જો ને, મને જોઈ લે, રૂપિયા તો બહુ જ કમાઈ ત્યાં, આ 3 વર્ષમાં ઘણું કમાઈ, પણ મારા પરિવારથી દૂર થઈ ગઈ. સાચી વાત છે તમારી બેન. તે મને સમજાવ્યું ને બેન કે પૈસા જ બધું નથી હોતું. પૈસા તો વ્યક્તિ ગમે ત્યાંથી કમાઈ શકે, પણ જો એને વાપરવા વાળા કોઈ ના હોય તો એ પૈસાનું મહત્વ શું છે? અને કાલ સવારે હું વિદેશ જતો પણ રહું અને મારી પાછળ અહીંયા કોઈ ઘટના બને તો હું તો ક્યાંય ના રહું. એટલા માટે મેં વિચાર માંડી વાળ્યો છે વિદેશ જવાનો. જઈશું આપણે પણ ફરવા માટે. તને ખબર છે કે ત્યાંના લોકો આપણા ઇન્ડિયન લોકોને કેટલા હેરાન કરે છે?
સાચું કહું ને તો મને પોતાને ડર લાગવા લાગ્યો હતો ત્યાં. મને થતું હતું કે કદાચ મારી સાથે કંઈ એવું બની ગયું તો હું તો મારા પરિવારથી દૂર થઈ જઈશ. હું ક્યારેય નહીં મળી શકું. અને આ બીકમાં ને બીકમાં મેં નક્કી કરી લીધું કે હું અહીંયા આવતી રહીશ અને ક્યારેય પાછી નહીં જાઉં. સારો વિચાર છે તારો. અને એક વાત જણાવું તને, આજકાલના અમારા જેવા છોકરાઓનો ટ્રેન્ડ થઈ ગયો છે. સારું એવું ભણી લે એટલે દેશમાં તો કોઈને રહેવું જ નથી, વિદેશના સપના જોઈને બેઠા છે. પણ જો કે એમાં એનોય વાત નથી. આજકાલની જનરેશન જ એવી થઈ છે. સપનાઓ જેવા મોટા મોટા દેખાડવામાં આવે છે ને કે તમારા મનમાં વિચાર ન આવતા હોય ને તો પણ આવે. અને અહીંયા કરતાં સારામાં સારા પેકેજ મળે એટલે મારી જેવા છોકરા એવું વિચારે કે એટલી મહેનત ત્યાં કરીશું ને તો 2 પૈસા વધારે કરીશું. સાચી વાત. એટલા માટે જ તો આપણે ત્યાંના સાયન્ટિસ્ટ હોય કે જેટલા પણ મોટા મીન્સ કે જેટલા પણ મોટા છે એ બધા બહારના દેશમાં જઈને કામ કરે છે. બાકી આપણા ઇન્ડિયામાં રહીને જો આટલું બધું એ લોકોમાં જે ટેલેન્ટ છે એ અહીંયા બતાવતા હોય અને આપણી સરકાર જો સાથ આપતી હોય ને તો ક્યાંનું ક્યાં આપણો દેશ પહોંચ્યો હોય. શું કેવું દામુ? અને તું અહીંયા રહીને પાયલોટ બનવાનું છે તારે. અને દીકરા, આપણી ભારતની પ્રજા છે ને હાવ ભોળી છે. અને આ ભોળા લોકોનો વિદેશવાળા બરાબરનો ફાયદો ઉપાડે છે. કારણ કે ત્યાં જે તમારી સેલેરી હોય છે ને એ લોકોની ત્યાં ઝાડુ મારવાવાળાની પણ નથી હોતી એટલી તો આપણા ઇન્ડિયનની ત્યાં સેલેરી હોય છે. અને આપણને શું લાગે, ઓહ આટલો બધો રૂપિયો, કારણ કે એ રૂપિયો આપણા કરતાં મોટો છે એટલે આપણને રૂપિયા વધારે લાગે. બાકી એ લોકોની ત્યાં કિંમત નથી કાંઈ. કઈ વાંધો નહીં, આપણે કયા ટોપિક ઉપરથી ક્યાં જતા રહ્યા? હા કઈ નહીં. ભાઈ નથી જવાનો ને ખુશી થઈ. ચાલો ચાલો આજે પિઝા પાર્ટી ભાઈ તરફથી. હું કાંઈ નથી આપવા. હલો, કેટલા ટાઈમથી હું પિક્ચર જોવા નથી ગઈ. મહેરબાની કરીને આપણે ત્રણે પેલું ગાડી પર જઈશું 3 સીટ. ચાલો યાદ જઈએ. હા. રાતે જોઈશું પછી કૂતરા પાછળ. ના ભાઈ આ વખતે કૂતરા દોડાવ્યા છે ને તો આની આવી બનશે. મમ્મી કેવા કૂતરા દોડ્યા હતા મારી પાછળ, હું છેલ્લે બેઠી હતી આ વચ્ચે. અને આમ પણ તારો વાત નથી. સાગર હારે હોય ને એટલે વાંહે કૂતરા થાય.